ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान् नित्यं प्रणतोऽस्म्यहम्। શ્વેતકેતુ અને ઉદ્દાલક વચ્ચેના સંવાદ રૂપે સદવિદ્યાનો ઉપદેશ છે. શ્વેતકેતુ વેદ વિદ્યાનું અધ્યયન કરીને ઘરે આવ્યો, પરંતુ એ બહિર્મુખ અનાત્મ પ્રવણ બનીને આવ્યો હતો. વેદ વિદ્યાનું અભિમાન, ગર્વ, ઘમંડ લઈને આવ્યો. વિદ્યા સામાન્ય રીતે તો વિનય જ પ્રદાન કરે. વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણનું લક્ષણ છે. તો વિદ્યા ક્યારે ઘમંડ જન્માવે? તો જ્યારે પોતાના ઉપાધિના અભિમાનને ટકાવી રાખીને ઉપાધિના અભિમાનને મઠારવા માટે વિદ્યાનો ઉપયોગ થાય, ત્યારે આવી રીતે વિદ્યા ગર્વ કે ઘમંડ જન્માવે. રાવણ, હિરણ્યકશિપુ વગેરેમાં પણ એકોહમ દ્વિતીયો નાસ્તિ વગેરે જે કહેવાય છે, હું એક રાવણ છું, મારા જેવું કોઈ નથી, મારા જેવું સામર્થ્ય કોઈનું નથી, એટલે મારા જેવી ઉપાધિ કોઈ બીજાની નથી. એટલે એક ઉપાધિ રૂપે પોતાને જાણે ત્યારે ગર્વ અને ઘમંડ જન્મે છે. તો પિતાએ પુત્રમાં વિવિદિશા જન્મે, વિવિદિશાનો અંકુર જન્મે, બ્રહ્મ જિજ્ઞાસાનો અંકુર ફૂટે એવો પ્રશ્ન પૂછ્યો કે જેથી બ્રહ્મ વિદ્યા, વેદ વિદ્યાનું અધ્યયન તો એણે કરેલું જ હતું. બ્રહ્મ વિદ્યા જ્યારે પ્રાપ્ત કરવી હોય તો વિવિદિશા રૂપી અધિકારિત્વ જોઈએ. તો વિવિદિશાની આડે જે પ્રતિબંધ હતો એને પિતા દૂર કરે છે. વિવિદિશા આપણા બધામાં સ્વાભાવિક રીતે છે જ, આપણે ઓળખતા નથી. શ્વેતકેતુ હોય કે ગાર્ગ્ય હોય, બધા જ અધિકાર જેનામાં આવા કંઈક સંસ્કાર છે વેદ શાસ્ત્રોના, એનામાં પરમાત્મા વિષયક જિજ્ઞાસા વિવિદિશા છે હોય જ. અને માટે એની કોઈક રીતે આપણને ખબર નથી તો પ્રગટ કરવી પડે. તો પ્રગટ કરવા આડેના જે પ્રતિબંધ છે એને દૂર કરવા પડે. તો પ્રતિબંધ શું હતો? ગર્વ કે ઘમંડ. તો એને એકવાર ઓગાળી દઈએ તો એ ઓગળે એ રીતે પિતાએ પ્રશ્ન પૂછ્યો હતો. કઈ રીતે? કે કંઈક એને ખબર ન હોય એવું પૂછે, એવો ઉદ્દેશ્ય પિતાનો નહોતો. તો એને કંઈક અપમાન જેવું લાગે. પરંતુ કોઈક રીતે વિવિદિશા જન્મે ને એવો પ્રશ્ન પૂછેલો છે. એટલે બધામાં સુષુપ્ત રહેલી જ છે, પ્રગટ કરવી પડે. બ્રહ્મ જિજ્ઞાસા વિના ઉપદેશ ન અપાય. વેદ પૂર્વ કર્મકાંડનો અધિકારી કોણ અને વેદાંત શાસ્ત્રના અધ્યયનનો, બ્રહ્મ વિદ્યાનો અધિકારી કોણ? એવો પ્રશ્ન છે પૂછ્યો છે. તો વેદ પૂર્વનો અધિકારી, અધિકારી એટલે વેદ પૂર્વમાં કહેલા કર્મો કે ઉપાસનાઓનું ફળ કોને મળે, એટલે કે કોને જોઈએ છે, કોને મળે. જેને ફળ મળે એને અધિકારીત્વ કહેવાય. તો દેહાભિમાની અને કામી જે છે એ વેદ પૂર્વનો અધિકારી છે. જે પોતાને ઉપાધિના અભિમાનવાળો છે,
અને કંઈક ઈચ્છાવાળો છે. તો દેહાભિમાની અને કામી એ વેદ પૂર્વના કર્મકાંડનો અધિકારી છે. વેદાંત શાસ્ત્રનો અધિકારી કોણ? તો વેદાંત શાસ્ત્ર તત્વમસી મહાવાક્ય ઉપદેશે છે, તો એ ઉપદેશનું ફળ કોને મળે? એને વેદાંતનો અધિકારી કહેવાય. તો વેદાંત શાસ્ત્રના અધ્યયનનો બ્રહ્મ વિદ્યાનો અધિકારી કોણ કહેવાય? દેહાભિમાની અને કામી એ હા અધિકારી છે. બીજા શબ્દોમાં એ જ અર્થ એ જ છે. શબ્દો બદલીને કહું તો વિરક્ત વિવિધિષુ જે છે, વૈરાગ્યને પણ કહેવાય છે. વિરક્ત સંન્યાસી વેદાંત શાસ્ત્રના ઉપદેશનો બ્રહ્મ વિદ્યાનો અધિકારી છે. એ જ શબ્દ છે. હકીકતમાં તો બ્રહ્મ જિજ્ઞાસા હોય તો ઉપદેશ આપવો જ જોઈએ એવું શાસ્ત્રનું વિધાન છે. તો કોઈક રીતે આપણામાં રહેલી બ્રહ્મ જિજ્ઞાસાને આપણે ઓળખવાની છે. શ્વેતકેતુને માટે તો પિતા ઉદ્દાલક હતા, તો એ જાણી શક્યો કે મારી બ્રહ્મ જિજ્ઞાસા આ છે. આપણામાં કઈ રીતે બ્રહ્મ જિજ્ઞાસાનો અભિનય આપણે કરવાનો છે? આપણા હૃદયમાં રહેલી જ છે વિવિધિષા. કોઈક રીતે વિવિધિષાની આડે પ્રતિબંધ હોય તો એને દૂર કરવો પડે. તો આ એટલે એ આપણા હૃદયમાં રહેલી વિવિધિષાને સમજવાની છે, ઓળખવાની છે, એને પોષવાની છે. તો એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલા મંત્ર, બીજા મંત્રમાં સદ્ધર્મ અવતાર ચિકીર્ષયા શબ્દ મહત્વનો હતો. તો સદ્ધર્મ, ધર્મનો અર્થ એક વિધિ નિષેધ કર્યો, અને બીજો અર્થ સદ્ધર્મ એટલે કે પરમાત્મા. તો સર્વનું જે અધિષ્ઠાન છે, જે સર્વમાં સમાનતયા ઉપલબ્ધ છે, એ સદ્ધર્મ એનું અવતરણ એટલે કે સદ્ગુરુના આચાર્યના હૃદયમાં રહેલી જે બ્રહ્મ વિદ્યા છે, એનો ઉપદેશ જ્યારે આવી રીતે શિષ્યને થાય અને શિષ્યના હૃદયમાં એ વિદ્યા જન્મે, એને સદ્ધર્મ અવતરણ કહેવાય. તો એવું કરવાની ઈચ્છાથી પિતાએ પુત્રને ઉપદેશ આપેલો છે. પૂછ્યું, ઉતતમ આદેશમ અપ્રાક્ષ્ય કસ્તે અતિશય પ્રાપ્ત? તને તારા ઉપાધ્યાય પાસેથી કયો અતિશય પ્રાપ્ત થયો છે જેથી તું શિષ્ટાચારનું પાલન કરતો નથી? વેદ વિદ્યા ભણીને આવ્યો છે શ્વેતકેતુ, પિતાને નમ્ર ભાવે વંદન કરતો નથી, અક્કડ ચાલે છે, સ્તબ્ધ, અનુચાન માની, અને બીજું કયું હતું લક્ષણ ત્રીજું શ્વેતકેતુનું? મહામનાહા. મહામનાહા અનુચાનમાની સ્તબ્ધ એઆય. તો મહામનાહા એટલે જે પોતાને મહાન માને છે, બીજાના કરતાં કંઈક ઉત્કૃષ્ટ, કંઈક વિશિષ્ટ માને છે. ઉપાધિની વિશિષ્ટતાપૂર્વક એ પોતાને જુએ છે. ઉપાધિના વિશેષતાઓથી પોતાને જજ કરે છે. તો આવી રીતે મહામનાહા અનુચાનમાની. અનુચાન હોવું સારી વાત છે, પરંતુ અનુચાન માની એટલે કે આવી રીતે એનું માનિત્વ, એનું ઘમંડ હોવો. હું વેદ પ્રવચન કરતા છું, જાણવા યોગ્ય બધું જાણી લીધું છે. સ્તબ્ધ એટલે કે અક્કડ, એટલે કે નમ્રતા નથી, વિનય નથી જેનામાં, એ. તો એવો કયો અતિશય પ્રાપ્ત થયો છે તને? એટલે અતિશયના આદેશ કે તને કંઈક એવું આદેશ પ્રાપ્ત થઈ ગયો લાગે છે. તે તારા આચાર્યને આદેશ વિશે પૂછ્યું છે, જેનાથી ન સાંભળેલું થઈ જાય, ન વિચારેલું થઈ જાય, અને ન જાણેલું, ન અનુભવેલું થઈ જાય. તો આદેશના બે અર્થ જોયા. ભાષ્યકારે આ બધું છે ને ભાષ્યમાં આપેલું છે, એટલે આપણે ભાષ્ય પ્રમાણે જ જઈએ છીએ. શંકરાચાર્યજીનું જે ભાષ્ય છે, શ્વેતકેતો યન્નો ઇદમ મહામના, આવી રીતે કયો ઉપાદેય? તો ઉતતમ આદેશમ અપ્રાક્ષ્ય, એટલે છેલ્લી લીટીમાં છે ઉત અપી. ઉત જે છે એટલે અપી અર્થે. શું તે પણ આવી રીતે કંઈક આદેશ વિશે પૂછ્યું છે? તો આદેશમ આદિશ્યતે ઇતિ આદેશ. તો જેનો આદેશ થાય એને આદેશ કહેવાય. આને કઈ વ્યુત્પત્તિ કહેવાય? આદિશ્યતે ઇતિ આદેશ. છેલ્લી લીટી, છેલ્લા બે શબ્દો. આને કર્મ વ્યુત્પત્તિ કહેવાય. જેનો
આદેશ અપાય છે એને આદેશ કહેવાય. તો જે માત્ર ગુરુ અને શાસ્ત્રના ઉપદેશપૂર્વક જ જાણી શકાય છે, ગુરુ શાસ્ત્રના ઉપદેશ શાસ્ત્ર આચાર્યના ઉપદેશપૂર્વક જ જેને જાણી શકાય છે કર્મ વ્યુત્પત્તિથી, કેવલ શાસ્ત્રાચાર્યોપદેશ ગમ્યમ ઇતિ એતત. તો કેવળ શાસ્ત્રના આચાર્યના ઉપદેશથી જ ગમ્ય છે એને આદેશ કહેવાય. તો એ પરમબ્રહ્મ પરમાત્મા, એ પરમાત્માને તે જાણી લીધા છે માટે તું શિષ્ટાચારથી પર થઈ ગયો છે. અથવા યેન વા પરમબ્રહ્મ આદિશ્યતે સ આદેશ. તો જેના વડે પરમબ્રહ્મનો આદેશ અપાય છે, ઉપદેશ અપાય છે એને આદેશ કહેવાય. તો કોના વડે પરમબ્રહ્મનો ઉપદેશ અપાય છે? પરમબ્રહ્મ નહીં, યેન વા આદિશ્યતે, કયા સાધન? તત્વમસી મહાવાક્ય વડે પરમાત્માનો આદેશ અપાય છે. તો અહીંયા એટલે આદિશ્યતેમાં કર્મ વ્યુત્પત્તિથી અર્થ કરેલો છે. અને યેન વા આદિશ્યતે, યેન કરણેન, તો યેન ઉપાયેન, તો તત્વમસી ઉપાય છે, ઉપાયથી જ આવી રીતે પરમબ્રહ્મ પરમાત્માનો ઉપદેશ અપાય છે. બે અર્થ કર્યા છે. કેમ આદેશ શબ્દનો એટલે કે બ્રહ્મનો આદેશ એવો અર્થ કેમ કર્યો? આપણે જોયું કે બ્રહ્મ યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. તો વાણી કે મનનો બ્રહ્મમાં પ્રવેશ નથી. બ્રહ્મ સિવાયની બધી જ વસ્તુનો શબ્દથી નિર્દેશ થાય છે. બ્રહ્મનો શબ્દથી નિર્દેશ કેમ ન થઈ શકે? અતિન્દ્રિય છે. સૂક્ષ્મ અનાત્મા. અનાત્માનું નિરૂપણ કરી શકે, વેદ્ય વસ્તુનું નિરૂપણ કરી શકે. શબ્દ અનુભવ વગેરે કોઈ પણ વસ્તુ છે એ જણાય એવી, વેદ્ય જણાય એવી વસ્તુનું નિરૂપણ કરી શકે છે. ઇન્દ્રિય ગમ્ય અથવા તો જણાય એવી. શબ્દ પ્રવૃત્તિના 5 નિમિત્તો: જાતિ, ક્રિયા, ગુણ, રૂઢિ, ક્રિયા અને સંબંધ વગેરે. હા, તો એ જાતે વગેરે શબ્દ પ્રવૃત્તિનું નિમિત્ત નથી, પણ આ શબ્દ પ્રવૃત્તિના નિમિત્તો હંમેશા ઇન્દ્રિયનો જે વિષય હોય, ઇન્દ્રિય પ્રત્યક્ષ હોય, એમાં જ આ 5 શબ્દ પ્રવૃત્તિના નિમિત્ત હોય. બ્રહ્મમાં શબ્દ પ્રવૃત્તિનું નિમિત્ત નથી, એટલે કે કોઈ જણાયેલી વસ્તુ એ ન બની શકે. કેમ? કારણ કે જે જાણનારો છે એ ક્યાંથી જણાયેલી વસ્તુ હોઈ શકે? જાણનારાનું નિરૂપણ, સ્વયં પ્રકાશ વસ્તુ જે છે એનું નિરૂપણ કોઈ શબ્દ ન કરી શકે. શબ્દ વડે પ્રકાશિત થવાની જરૂર બ્રહ્મને નથી. બ્રહ્મમાં તો મન અને વાણીનો પ્રવેશ નથી. ને આવા બધા વાક્યોનો અર્થ શું? કે શબ્દ દ્વારા પ્રકાશિત થવાની જરૂરિયાત બ્રહ્મને નથી. કેમ? કારણ કે એ સ્વયં પ્રકાશ છે. સ્વયં પ્રકાશ વસ્તુ હોય અને શબ્દ દ્વારા પ્રકાશિત થવાની જરૂર નથી. અને છતાં સ્વયં પ્રકાશનું અજ્ઞાન છે, આપણને અજ્ઞાન છે, એટલે એને ખોટી રીતે જાણી રહ્યા છીએ. માટે આ તત્વમસી મહાવાક્ય જ્યારે શાસ્ત્રના વાક્યો જ્યારે ગુરુમુખેથી ઉપદેશ, તું દશમો છે એ પ્રમાણે જ્યારે ઉપદેશ અપાય, તું બ્રહ્મ છે, સ્વયં પ્રકાશ છે, ત્યારે સ્વયં પ્રકાશની ઓળખ થાય. સ્વયં પ્રકાશની ઓળખ કેમ શબ્દથી ન થાય? કારણ કે સ્વયં પ્રકાશ એકમાત્ર હું જ છું. મને મારા સિવાયની બધી જ વસ્તુઓની ઓળખ શબ્દથી થઈ શકે છે. એક જ વસ્તુની ઓળખ મને શબ્દથી ના થાય, અને એ છે મારું હું સ્વયં પ્રકાશ સ્વરૂપ, આત્મ સ્વરૂપ. તો એની ઓળખ, અને એટલા માટે કોકે મને કહેવું પડે તત્વમસી. અને એટલે શાસ્ત્રના વાક્યો પણ જાતે આપણે વાંચીએ, અભ્યાસ કરીએ એને પ્રમાણ નથી કીધા. અને આ અર્થ છે ભાષ્યકારે આદેશ શબ્દનો આટલો આપ્યો. યેન શ્રુતમ અશ્રુતમ શ્રુતમ ભવતી અમતમ અમતમ અને અવિજ્ઞાતમ વિજ્ઞાતમ ઇતિ. તો શ્રુતમ મતમ વિજ્ઞાતમ 3 પદ છે. શ્રુતમ સાંભળેલું, મતમ વિચારેલું, અને વિજ્ઞાતમ અનુભવેલું. યેન એટલે આ પ્રમાણે અર્થ છે.
તો શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય. તો શ્રવણ, મનન, નિધિધ્યાસન. નિધિધ્યાસનને વિજ્ઞાન પણ કહેવાય છે. તો નિધિધ્યાસન શબ્દ છે એ ધ્યેય ધ્યાન જે છે ને શબ્દ એ પ્રમાણેનો છે. દિધ્યાસા, ધ્યાન કરવાની ઈચ્છાને દિધ્યાસા કહેવાય, અને નિશ્ચયપૂર્વકની દિધ્યાસા નિધિધ્યાસન કહેવાય છે. પરંતુ નિધિધ્યાસન અને ધ્યાનમાં ફરક શું છે? અન્ય ધ્યાન જેવું આ નિધિધ્યાસન નથી. અન્ય ધ્યાન, શાલિગ્રામમાં વિષ્ણુ ભગવાનનું ધ્યાન કરવું હોય, પ્રતિમામાં શ્રી કૃષ્ણ પરમાત્માનું ધ્યાન કરવું હોય, ત્યારે એક તો મનને એકાગ્ર થવું પડે. પ્રતિમા જે આપણી સામે છે કૃષ્ણ પરમાત્મા, એમાં મનને એકાગ્ર કરવું પડે, અને એને કૃષ્ણ, આપણા મનને કૃષ્ણમય એટલે કે કૃષ્ણ આકારે બનાવવું પડે. એટલે મનને બે કામ હોય છે ધ્યાનમાં, એક એકાગ્ર થવાનું અને કૃષ્ણ આકારે થવાનું. તો ધ્યાન એને કહેવાય જેમાં એકાગ્ર અને જે ઈષ્ટ દેવતા છે આપણા એના આકારે મનને કરવાનું. નિધિધ્યાસનમાં બે વસ્તુ નથી હોતી, એક જ વસ્તુ હોય છે, એકાગ્ર થવું. ધ્યાનને ક્યાંક લઈ જવાનું, જેમ આપણા મનને કૃષ્ણ આકારે લઈ જઈએ છીએ, બનાવીએ છીએ, એવી રીતે નિધિધ્યાસનમાં ક્યાંય લઈ જવાનું નથી હોતું, એકાગ્ર થવું. એટલે હું સ્વરૂપે કંઈ બનવાનું નથી, જે છીએ આપણે સ્વયં પ્રકાશ, જેમાં નિર્વિશેષ ચૈતન્ય રૂપે બનીને રહેવાનું છે, કોઈ વિશેષતાઓનો અધ્યારોપ કરવાનો નથી. તો આને નિધિધ્યાસન કહેવાય. તર્ક, યેન અમતમ મતમ ભવતી. તો મતમ એટલે મનન. મનન એટલે શું? કંઈક તર્કપૂર્વક આપણે જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એને યુક્તિના ટેકાપૂર્વક સમજવું. જેમ કે ધુમાડો છે તો આગ લાગી હશે વગેરે, એને તર્ક કહેવાય. તો તર્ક એટલે શું? જ્ઞાનને યુક્તિપૂર્વક સમજી એને તર્ક કહેવાય. તો આવી રીતે તર્ક વડે જે કંઈ પણ ન જણાયેલું છે એ બધું જણાયેલું થઈ જાય. એન અમતમ મતમ ભવતી. કુતર્ક કોને કહેવાય? અનુભવને અન્યથા કરવાવાળી યુક્તિ. યુક્તિ જ છે. તર્ક અને કુતર્ક બંને યુક્તિઓ જ છે, પરંતુ અનુભવને અન્યથા કરે, અન્યથા એટલે વિપરીત કરે ને એને કુતર્ક કહેવાય. તો એ કુતર્ક નહીં, પરંતુ તર્કની જરૂર ચોક્કસ અહીંયા વેદાંત શાસ્ત્રમાં છે. બુદ્ધિની આવી રીતે દ્રઢતા પ્રાપ્ત થાય એના માટે આપણા જ્ઞાનને શ્રવણ એટલે શ્રવણજન્ય જે અર્થ છે એને આપણા ટેવના સ્તરે લાવીએ એને નિધિધ્યાસન કહેવાય છે, શ્રવણ કરેલા અર્થને. અને શ્રવણ કરેલા અર્થને આપણી લાગણીના સ્તરે આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ, લાવીએ, લાગણીના સ્તરે લાવવાના પ્રયત્નને મનન કહેવાય છે. તો શ્રવણ, મનન, નિધિધ્યાસન. શ્રવણ કરવું, ગુરુ મુખેથી જે હું વિશેના સાચા સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવું, એટલે હું વિશેની વિપરીત સમજ જે છે એને વિપરીત રૂપે ઓળખવી, એટલે અનાત્મ વગેરેની ભેળસેળને દૂર કરવી હુંમાંથી, અને હુંની સાચી સમજ પ્રાપ્ત કરવી, એને શ્રવણ કહેવાય. તો શ્રવણ, મનન, નિધિધ્યાસન. યેન અશ્રુતમ શ્રુતમ ભવતી વગેરે જે કીધું છે, એટલે સંપૂર્ણ વેદ ભણીએ પરંતુ પરમાત્માને જો ન જાણીએ, એ આદેશને જો ન જાણીએ, તો વેદ મંત્રોનો ભાર કે બોજો વહન કર્યો કહેવાય. ગધેડાના ઉપર 10 લાખ રૂપિયાના ચંદનનો ભારો હોય તો એને શું લાભ મળે? ગધેડાના ઉપર આટલું મોટું મોંઘું ચંદનનો ભારો હોય તો એને તો કંઈ લાભ મળતો નથી. એટલે આ જ પ્રમાણે વેદ મંત્રો આખા ભણ્યા હોઈએ, આપણે વેદ વિદ્યા ભણ્યા હોઈએ, પરંતુ પરમાત્માને ન જાણીએ તો કોઈ લાભ થયો નથી. એક આત્માને ઓળખી લઈએ, એક પરમાત્માને જો જાણી લઈએ, ઓળખી લઈએ, તો વિદ્વત્તા પણ કહેવાય અને કૃતાર્થતા પણ કહેવાય. વિદ્વત્તા અને કૃતાર્થતા બંને કહેવાય જો એક પરમાત્માને જાણી લઈએ. અને અનેકવિધ અનાત્માઓને જાણીએ, કેટલાય બધા સંપૂર્ણ અનાત્મ વર્ગની વિદ્યા વધુ પ્રાપ્ત કરી લઈએ તો મૂર્ખ કહેવાઈએ અને અકૃતાર્થ કહેવાઈએ. એટલે સારું શું કહેવાય? એક પરમાત્માને જાણી લઈએ તો વિદ્વત્તા પણ કહેવાય, કૃતાર્થતા પણ કહેવાય.
અને કેટલાય બધા જે છે ને નારદજીએ વર્ણન કર્યું ને 64 વિદ્યાઓનું, હું તો આ જાણું છું ને ઓલું જાણું છું ને પેલું જાણું છું. એટલે અનેકવિધ અનાત્માઓને જાણીએ તો મૂર્ખ કહેવાઈએ અને અકૃતાર્થ કહેવાઈએ. એટલે અકૃતાર્થતા જ્યાં સુધી રહે ત્યાં સુધી આ વિદ્યા અનાત્માની પ્રાપ્તિનું જ સાધન છે. ભાષ્યકારે બહુ સુંદર આ લખેલું છે. તમ આદેશમ યેન શ્રુતમ અશ્રુતમ ભવતી એટલે શું? યેન આદેશેન શ્રુતેન, જે આદેશને સાંભળવાથી, જે પરમાત્માને સાંભળવાથી ન સાંભળેલું સાંભળેલું થઈ જાય, ન વિચારેલું અતર્કિતમ તર્કિતમ ભવતી, જે તર્કપૂર્વક જણાયેલું નથી યુક્તિપૂર્વક એ પણ યુક્તિપૂર્વક જણાયેલું થઈ જાય. અવિજ્ઞાતમ વિજ્ઞાતમ અનિશ્ચિતમ નિશ્ચિતમ ભવતી, જેના માટે કોઈ નિશ્ચય કરાયેલો ન હોય, નિશ્ચયપૂર્વક જેને જાણેલું ન હોય એ બધું નિશ્ચિતમ ભવતી, નિશ્ચિતપણે જણાયેલું અનુભવાયેલું થઈ જાય છે. સર્વાનપી વેદાન અધીત્ય સર્વમ અન્યદ વેદ્યમ અધિગમ્ય અપી અકૃતાર્થ એવ ભવતી, બધા વેદોને ભણીને પણ, જેટલું જાણવા યોગ્ય બધુંય જાણીને પણ જ્યાં એક અકૃતાર્થ જ રહે છે, જ્યાં સુધી આત્મતત્વને જાણતો નથી. ઇતિ આખ્યાયિકાતઃ અવગમ્યતે. તો શ્વેતકેતુ ઉદ્દાલકની આખ્યાયિકાથી ભાષ્યકાર કહે છે, જ્યાં સુધી એ આત્મતત્વને જાણતો નથી ત્યાં સુધી અકૃતાર્થ જ રહે છે. ભલે ને ગમે તેટલું એણે જાણ્યું, સાંભળ્યું, પ્રાપ્ત કર્યું, ગમે તેટલું મોટું બન્યો, હિરણ્યગર્ભ પદવી વગેરે જે કંઈ પણ પ્રાપ્ત કર્યું હોય સંસારિક સિદ્ધિ, જ્યાં સુધી આત્માને ન જાણીએ ત્યાં સુધી અકૃતાર્થ જ રહે છે. આપણામાં આપણને અનુભવાતી અકૃતાર્થતાનું કારણ શું છે? કંઈક ખૂટે છે, હજી કંઈક બનવું છે, હજી કંઈક જવું છે, હજી કંઈક પ્રાપ્ત કરવું છે. આવું બધું જે અકૃતાર્થતા લાગે છે આપણને, એનું રીઝન હજી કંઈક આપણને સંસારની વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિને મચેડવાથી, સુધારવાથી હું કૃતાર્થ થઈ જઈશ, એટલે કે જે બનવું છે, પ્રાપ્ત કરવું છે બધું મને મળી જશે, ત્યાં એ કરવાથી હજી સુધી કંઈ જ થવાનું નથી. અકૃતાર્થતાનું કારણ શું છે? અકૃતાર્થતાનું કારણ જ્યાં સુધી આપણે સંસારમાં, જગતમાં કોઈક વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિને માનીશું ત્યાં સુધી હજી જિજ્ઞાસા કે વેદાંત શાસ્ત્રના આપણે અધિકારી નથી બન્યા. વેદાંત શાસ્ત્રનો અધિકારી કોણ છે? આત્મ અકૃતાર્થતાનું કારણ આત્માના અજ્ઞાનને જ એ સ્વીકારે છે, સમજે છે. આત્માને ન જાણવાથી જ મારા જીવનમાં અકૃતાર્થતા છે, આવું જ નિશ્ચય થાય ત્યારે પછી આત્માને જાણવાની ઈચ્છા જન્મે, વિવિધિષા જન્મે. પરમાત્માનું જ્ઞાન જ મને જોઈએ છે, આત્માનું જ્ઞાન જ જોઈએ છે, આત્માનું અજ્ઞાન જ અકૃતાર્થતાનું કારણ છે. તો એક ખાસ આ નિશ્ચય થવો જોઈએ, તો વિવિધિષા સાચા અર્થમાં જન્મે. ત્યારે જ કૃતાર્થ થવાય જ્યારે વેદ વિદ્યા આત્મપ્રાપ્તિનું સાધન બને. આપણી પાસે શાસ્ત્ર વિદ્યા વગેરે છે, આચાર્યનો સત્સંગ પણ છે, તો એ જ્યારે આત્મપ્રાપ્તિનું સાધન બને, આચાર્યનો સત્સંગ હોય કે શાસ્ત્રો હોય, શાસ્ત્રો એટલે પ્રસ્થાનત્રયી ગ્રંથો, આ બધું આપણને પ્રાપ્ત છે. આચાર્યોનો સુંદર સત્સંગ જીવનમાં પ્રાપ્ત થયો છે, અને શાસ્ત્રો એટલે કે આપણા વૈદિક સંસ્કૃતિના શાસ્ત્રો, પ્રકરણ ગ્રંથો હોય, ભગવદ્ ગીતા હોય, બ્રહ્મસૂત્ર હોય, ઉપનિષદો હોય, આ આપણને પ્રાપ્ત થયું છે. આની મદદથી આત્મપ્રાપ્તિ, આત્મજ્ઞાન મહત્વનું કે એકમાત્ર પ્રયોજન રહેવું જોઈએ. આ બંનેનો કોઈક બીજો ઉપયોગ થશે. આચાર્યના સત્સંગમાં વટ પડે છે ને એટલે મારે જવું છે, એટલે એના માટે કંઈ આશ્રમમાં આવી રીતે નથી જવાનું એમ. એટલે કે બંને આચાર્યનો સત્સંગ અને શાસ્ત્રો, આટલા શાસ્ત્રો હું કોકને કહી શકીશ કે હું આટલું બધું ભણ્યો છું, આમ પ્રસ્થાનત્રયી કરેલું છે એવું. એટલે કે આત્મજ્ઞાનનું જો સાધન બને આચાર્યનો સત્સંગ, અને બીજું કયું?
આપણા શાસ્ત્રો, વૈદિક શાસ્ત્ર, જે કંઈ પ્રકરણ ગ્રંથો, ભગવદ્ ગીતા વગેરે, આ બંને આત્મજ્ઞાનનું સાધન બનવું જોઈએ, તો જ કૃતાર્થતા થાય. કૃતાર્થતા કેમ નથી? કારણ કે આપણી પાસે જે છે એને આપણે આત્મજ્ઞાનનું સાધન બનાવતા નથી. એટલે માત્ર ને માત્ર આત્મજ્ઞાન જોઈએ છે. તવૈવ વાહાસ તવ નૃત્ય ગીતે, નચિકેતા પણ કેવી રીતે આત્મજ્ઞાનને જ વળગી રહ્યો, આત્મજ્ઞાનનું જ એણે વરણી કે પસંદગી કરી, એવી રીતે મને માત્ર ને માત્ર પરમાત્માનું જ્ઞાન જ જોઈએ છે. જ્ઞાન હોય, મહાત્મ્ય જ્ઞાન હોય તો જ સાચી ભક્તિ થઈ શકે. એ ભક્તિ, મહાત્મ્ય જ્ઞાન પૂર્વકની ભક્તિથી ભગવાન પ્રસન્ન થાય અને સાક્ષાત્કાર પરમાત્માનો થાય. એટલે ભક્તિ ક્યારે આવી રીતે સાધન બને છે? જ્યારે મહાત્મ્ય જ્ઞાન હોય તો. પરમાત્માનું મહાત્મ્ય જ્ઞાન ક્યારે પ્રાપ્ત થાય? શ્રવણ વગેરેથી પ્રાપ્ત થાય. તો શ્રવણ વગેરેથી પ્રાપ્ત થાય મહાત્મ્ય જ્ઞાન, તો હૃદયમાં ભક્તિ જન્મે, વિવિધિષા જન્મે, અને એ ભક્તિ અને વિવિધિષાથી ભગવાન પ્રસન્ન થાય. ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન દર્શન આપે, અને વિવિધિષાથી પ્રસન્ન થઈને ભગવાન સદ્ગુરુ રૂપે અવતરે આપણા જીવનમાં. સત્સંગ વગેરે થાય, તત્વમસી મહાવાક્યનો લાભ આપણને મળે. તો શ્વેતકેતુના પિતા ઉદ્દાલકે કંઈક અપ્રસિદ્ધ વાત જાણે કે પૂછી છે. અપ્રસિદ્ધ એટલે આશ્ચર્યકારક. શ્વેતકેતુને આશ્ચર્ય જન્મે ને એ જરૂરી હતું. શ્વેતકેતુ આમ એના ભવા આવું એમ ભવા ઊંચા થઈ જવા જોઈએ કે આવું તો મેં કંઈ ભણ્યો જ નથી, આવું તો કંઈ મને પ્રાપ્ત થયું જ નથી, આ વિદ્યા વગેરે. આટલું બધું ચારે ચાર વેદ ભણી લીધા છતાં પણ કંઈ આદેશ વિશે તો સાંભળ્યું જ નથી કે જેનાથી ન સાંભળેલું થઈ જાય, સર્વ કંઈ જણાઈ જાય. આવું કંઈક અત્યંત અપ્રસિદ્ધ વસ્તુ છે. એટલે શ્વેતકેતુ પૂછે છે, કથમનું ભગવઃ સહ આદેશો ભવતી ઇતિ. એટલે શ્વેતકેતુને આવી રીતે અત્યંત અપ્રસિદ્ધ આશ્ચર્યકારક ઘટના લાગી અને માટે પૂછે છે, વિવિધિષા જન્મે છે. શ્વેતકેતુ બહિર્મુખ અને અનાત્મ પ્રવણ થઈને આવ્યો હતો, અને માટે શ્વેતકેતુને અંતર્મુખ કરવા માટે, આત્માભિમુખ કરવા માટે ઉદ્દાલકે આવો આદેશ શબ્દથી પરમાત્માને રજૂ કર્યા. તે કંઈક આવો આદેશ કે અતિશય પ્રાપ્ત કરી લીધો લાગે છે, અને માટે તું આવું વર્તન કરે છે. તો શ્વેતકેતુને હવે નમ્ર અને આત્મપ્રવણ, આત્માભિમુખ બનાવવો છે, માટે આદેશ શબ્દનો ઉપયોગ કર્યો છે. તો શ્વેતકેતુમાં આવું કેમ થયું? ગર્વ અને ઘમંડ વિશે લખે છે આચાર્ય. ગર્વ અને ઘમંડ મનુષ્યને એટલા મૂરખ બનાવી દે છે કે સ્વયં ઉપર જ વિચાર કરવા દેતા નથી. ગર્વ ઘમંડ વસ્તુ માનિત્વ જે છે, કોઈ પણ વિદ્યાનું, કોઈ પણ ઉપાધિની, કોઈ પણ વિશેષતાથી પોતાને જજ કરીએ, પોતાને માપીએ ત્યારે માનિત્વ જન્મે. કે કોઈ પણ ઉપાધિની કોઈ પણ વિશેષતાથી માનિત્વ જન્મે છે. તો સ્વયં ઉપર વિચાર કરવા દેતો નથી આ ગર્વ કે ઘમંડ. એ આપણને બહિર્મુખ જ રાખે છે, પરાક બહિર્મુખ જ રાખે છે, અનાત્મ વિષયોમાં જ વિચાર કરવા પ્રેરે છે. એટલે જિજ્ઞાસુમાં આવી રીતે ઘમંડ સૌથી વધારે અધોપતન કરનારું છે. પોતાના વિશે ક્યારેય વિચાર કરવા દેતો નથી. પિતાએ જોયું કે આ પુત્ર પોતાને અનુરૂપ નથી, એટલે કે વિદ્યા વિનય સંપન્ન નથી. બ્રાહ્મણ થઈને શ્રવણ, મનનો સંયમ અને આત્મજ્ઞાનની પ્રાપ્તિને પરાયણ જીવન જીવવું જોઈએ. બ્રાહ્મણ કોને કહેવાય? જે શ્રવણ પરાયણ હોય, મનના સંયમ પરાયણ હોય અને આત્મજ્ઞાનની પ્રાપ્તિને પરાયણ હોય. એટલે પિતાએ સીધું કીધું નથી કે તે પરમાત્માને જાણી લીધા છે. કારણ કે એ તો શ્વેતકેતુ, હા ભાઈ એ તો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ બધુંય ફટાફટ બોલી જાય, પરંતુ એવું નથી. એટલે પ્રમાણભૂત શબ્દ એટલે પરમાત્મ વિષયક પ્રમા જન્મવી જોઈએ. તો પ્રમા, પ્રમેય, પ્રમાણ અને પ્રમાતા, આટલા ચાર જે શબ્દો છે ટેકનિકલ. પ્રમાણભૂત શબ્દના આધારે જ્યારે લક્ષ્ય લક્ષિત થાય ત્યારે પ્રમા જન્મે. તો પ્રમાનો અર્થ શું છે? અબાધિત જ્ઞાનને સામાન્ય રીતે આપણે બધા ભણ્યા છીએ, પ્રમા કહેવાય. અબાધિત જ્ઞાનને પ્રમા કહેવાય.
કે જે જ્ઞાન ક્યારેય બાધિત ન થાય. જેમ કે આ ઘડો છે તો એ બાધિત થઈ જનારું જ્ઞાન છે. ફૂટી જાય ત્યારે આ ઘડો છે એ જ્ઞાન રહેતું નથી, પરંતુ આ માટી છે એ જ્ઞાન હંમેશા રહે છે, માટે એને પ્રમા કહેવાય. પણ પ્રમાનો આમ સમજવા માટે અર્થ છે અજ્ઞાન નિવર્તક જ્ઞાનને પ્રમા કહેવાય. તો સાચી સમજ એને પ્રમા કહેવાય. તો આટલો મંત્ર થયો. ત્રીજો મંત્ર. ત્રીજા મંત્ર વિશે આદેશ શબ્દ જે છે, એટલે શ્વેતકેતુને લાગ્યું આદેશ શબ્દના પ્રયોગથી કે કંઈક મહત્વનું, કંઈક નોંધપાત્ર, કંઈક અર્થપૂર્ણ વસ્તુ હજુ મારે જાણવાની બાકી છે, જેના લીધે હું અત્યારે અકૃતાર્થતા અનુભવું છું. એટલે માટે એણે એ પ્રશ્ન પૂછ્યો કે જેના વડે યેન આદેશેન શ્રુતેન, યેન આદેશેન મતેન, યેન આદેશેન વિજ્ઞાનેન. તો આ પ્રમાણે યેન અશ્રુતમ શ્રુતમ ભવતી, એ તો વાક્ય છે શ્રુતિનું, પરંતુ અન્વયપૂર્વક સમજવાનું છે. જે આદેશને સાંભળવાથી, જે આદેશને તર્ક યુક્તિપૂર્વક વિચારવાથી, જે આદેશનો નિશ્ચય અનુભવ કરવાથી બધું જ જણાયેલું, અનુભવાયેલું, યુક્તિપૂર્વક સમજેલું અને સાંભળેલું થઈ જાય છે. તો વિચારશીલ મનુષ્ય છે, કોઈ પણ બુદ્ધિપૂર્વક બુદ્ધિશાળી જે છે, એને આવી રીતે બધું જ જાણવાની ઈચ્છા છે. આપણામાં છે કે બધું જ જાણવું છે આપણને? અહીં ગ્રહો નક્ષત્રો બધા કેટલા છે બધું જાણવું છે ખરું આપણને? હા, તો આપણામાં બધું જાણવાની ઈચ્છા ના હોય તો કંઈ આ વિવિદિશા શ્વેતકેતુ જેવી ના કહેવાય ને. આમ શ્વેતકેતુને કીધું તને ન સાંભળેલું પણ સાંભળેલું થઈ જશે. આપણે આમ ન સંભળાતા હોય એવા અવાજો સાંભળવા છે બધા? નહીં, શ્વેતકેતુમાં જેવી રીતે જિજ્ઞાસા જન્મી ને એ હું કહું છું. યેન અશ્રુતમ શ્રુતમ ભવતી. એક મિનિટ. યેન અશ્રુતમ, ન સાંભળેલું પણ સાંભળેલું થઈ જાય. તો આપણને જે અવાજો નથી સંભળાતા, જે ધ્વનિ વગેરે નથી સંભળાતા, એ સાંભળેલું થઈ જાય એવું કંઈક આપણને જોઈએ છે? ન વિચારેલું વિચારેલું થઈ જાય. હા, પણ એ જ હું કહું છું કે બધું જાણવાની ઈચ્છા છે ખરી, તો એકને જાણીએ ને. છે સર્વનું અધિષ્ઠાન થોડો વેદાંતનો શબ્દ છે, પણ આપણે તો સાદું આપણું એમ ન સાંભળેલું સાંભળેલું થઈ જાય એવી ઈચ્છા છે આપણને. નથી જાણતા. પણ એ ઈચ્છાને સમજ્યા નથી આપણે. બધું બધે ફરવાની, બધે જવાની, બધું જાણવાની જે ઈચ્છા છે કેમ છે? સુખની જે છે અહીંયા કોન્ટેક્સ્ટ પ્રમાણે, એટલે આપણે ખાલી યેન અશ્રુતમ શ્રુતમ ભવતી, યેન અમતમ મતમ, યેન અવિજ્ઞાતમ વિજ્ઞાતમ, એટલે ન સાંભળેલું સાંભળેલું થઈ જાય એવી કોઈક ઈચ્છા છે આપણને? એમ જે અવાજો આપણને નથી સંભળાતા એને સાંભળવાની ઈચ્છા છે. ના ના, એટલું બધું નથી વિચારવાનું. હું તો વિવિદિશા શ્વેતકેતુમાં જે આદેશ શબ્દના આ જે અર્થ છે એનાથી વિવિદિશા જન્મી એવી રીતે જન્માવાનો પ્રયત્ન કરીએ છીએ આપણે. વિવિદિશા પણ સાચી મેથડથી, સાચી રીતે શ્વેતકેતુમાં જેવી રીતે જન્મી એવી રીતે જન્મવી જોઈએ. ભાષ્યકારે ચોખ્ખું લખેલું છે. હા, કઈ રીતે જન્મી એ શાશ્વત સુખની.
સુખ વસ્તુ અત્યારે આપણે જવા દઈએ, ન સાંભળેલું કેમ છે જાણવાની ઈચ્છા? ના ના ના, ઈચ્છા એટલે ઈચ્છાનો એ અર્થ વેદાંત વાળો ના લેતા. આપણે, હું એમ કહું છું, બધું જાણવાની ઈચ્છા કેમ છે એમ. એટલે દેહાભિમાન છે ને અધૂરપ છે એટલે જાણવાની ઈચ્છા છે એવું નથી. એટલે કહું છું આ તો. हाँ क्यों है? हाँ क्यों है? એક્ઝેક્ટલી. જો ભાષ્યકારનું જે વાક્ય હતું ને, ક્યાં ગયું? અકૃતાર્થ એવ ભવતી. કેમ જાણવાની ઈચ્છા છે? નહીં જાણું ને તો હું અકૃતાર્થ રહી જઈશ. હા, આ શ્લોક બોલવાનો છે, નહીં બોલું ને તો મને જરાક ઓછું લાગશે. એટલે કંઈક ન સાંભળ એટલે ન સાંભળવાની જે, એટલે ન સાંભળવાને સાંભળવાની ઈચ્છા કેમ છે? આ મ્યુઝિક, આ રાગ મેં નથી, ભૈરવી રાગ મેં નથી સાંભળ્યો, ઓલો રાગ મેં નથી સાંભળ્યો, ગાયત્રી છંદ મેં નથી સાંભળ્યો, વેદમાં આમ આવે વર્ણન, હા હા તો જાણવું જોઈએ. તો કેમ એ જાણવાની ઈચ્છા છે? જાણવાની ઈચ્છા કેમ છે? કારણ કે અકૃતાર્થતા આપણને અનુભવાય છે માટે. તો અકૃતાર્થતા કેમ અનુભવાય છે? આપણને એવું માનીએ છીએ કે એને આ બધું જાણવું છે. તો અકૃતાર્થતા ક્યાં સુધી રહે? જગતની બધી જ વસ્તુઓને જાણી લઈએ તો અકૃતાર્થતા ના રહે ને. જેટલું જાણવા યોગ્ય છે બધું જાણી લઈએ જગતમાં. જો આપણે આ જાણવાનું બાકી છે, ચલો એને જાણીએ. કેમ? કારણ કે અકૃતાર્થતા અનુભવાતી હતી. તો અકૃતાર્થતાથી બચવા માટે એને જાણવાનો પ્રયત્ન કરીએ. એટલે જગતની બધી જ વસ્તુઓને જાણવાનો પ્રયત્ન કરીએ આપણે, તો એ અકૃતાર્થતા દૂર થાય. ચાલો આ તો જવાબ કહેવાય, જાણે કે ના થાય. ચાલો આપણે માની લઈએ છીએ, આપણે થોડુંક જવાબ ખબર છે આપણને ના થાય. તો કેમ ના થાય એમ? જગતની બધી જ વસ્તુઓને જાણી લઈએ તો પણ અકૃતાર્થ કેમ રહીએ? એ તો શબ્દ છે, આત્માનું જ્ઞાન નથી. હા, છૂટી જ જાય છે. એટલે પણ હા, બધું જ જાણવાનો પ્રયત્ન કરીએ છીએ, બધું પ્રાપ્ત કરવાનો, બનવાનો, જવાનો બધું જ પ્રયત્ન કરીએ છીએ, છતાં પણ અકૃતાર્થતા રહે છે જ. આંતરિક અધૂરપથી છૂટાતું નથી વગેરે કહેવાય. અકૃતાર્થતા રહે છે, આપણને સંતોષ થતો નથી. તો ક્યારેય આપણને આપણા સિવાયની બધી જ વસ્તુઓને જે જાણી લેવાની ઈચ્છા છે, તો એ ક્યારે નિવૃત્ત થાય? જ્યારે જાણનારને આપણે જાણી લઈએ તો બીજી કોઈ વસ્તુને જાણવાની જે ઈચ્છા છે ને એ નિવૃત્ત થઈ જાય. જાણનારાને ઓળખતા નથી માટે જ આપણે આ બધાને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. દસમો જ્યાં સુધી દસમાને જાણતો નથી ને ત્યાં સુધી એ દસમાને બધે શોધખોળ કરે. તો આપણી જાણવાની ઈચ્છા સમાપ્ત કેમ નથી થતી? મારે આ જાણવું છે, મારે આ સાંભળવું છે, મારે આ બનવું છે, મારે આ પ્રાપ્ત કરવું છે. આ બધું જ કેમ હજી સુધી ચાલ્યા જ કરે છે અનાદિકાળથી? કારણ કે જાણનારાને ઓળખ્યો નથી, પ્રાપ્ત કરનારાને.
જાણનારો જ્યાં સુધી પોતાને જાણે નહીં, પોતાને ઓળખે નહીં સાચા અર્થમાં, ત્યાં સુધી એની જાણવાની ઈચ્છા ક્યારેય તૃપ્ત ના થાય, ક્યારેય નિવૃત્ત ના થાય. જાણનારો પોતાને, જાણનારાને ઓળખવાનો છે આપણામાં. આ વિવિધ ઈચ્છાઓ જાણવાની, પ્રાપ્ત કરવાની, બનવાની ઈચ્છા છે કોને? ચલો જાણનારાને છે. જાણનારો એટલે કોણ આપણામાં? જાણનારાને ઓળખવો, જાણવો એટલે શું? હા, હું ને જાણવો એટલે આત્માને જાણવું એક શબ્દ છે, એટલે સમજવું એનું જે ડાયમેન્શન છે, એનું જે ગૂઢ અર્થ છે એ સમજાવું છું. જાણનારાને ઓળખવાનો છે. જાણનારામાં જાણવાની ઈચ્છા સંભવ જ નથી. જાણનારો સ્વરૂપે પૂર્ણ છે, કૃતાર્થ છે. એ ક્યારે એનામાં જાણવાની ઈચ્છા કે અકૃતાર્થતા જન્મે? જ્યારે જાણનારો પોતાના સ્વરૂપને બરોબર ઓળખે નહીં ત્યારે, અને ત્યારે જ એને કંઈક જાણવાની ઈચ્છા થાય. 10મા છોકરાનું ઉદાહરણ રોજ યાદ કરવા જેવું છે. 10માને 10માની ઈચ્છા ક્યારે થાય? જ્યારે પોતાને જાણે નહીં 10મા રૂપે, તો જ એને ઈચ્છા થાય. આપણામાં એક પણ ઈચ્છા જાણવાની, બનવાની, પ્રાપ્ત કરવાની, જવાની, છૂટવાની, કોકનાથી ગમે તે ઈચ્છા થાય, સૌથી પહેલાં સમજવાનું આપણે પોતાને ઓળખ્યા નથી, તો જ આવી ઈચ્છા જન્મે. અને ઈચ્છાઓનો કોઈ અંત જ નથી, ક્યારેય પૂરી નહીં થાય જ્યાં સુધી આપણે પોતાને ઓળખીશું નહીં. પોતાને સાચા અર્થમાં જ્યાં સુધી ઓળખીશું નહીં ત્યાં સુધી ઈચ્છાઓ પૂરી જ થવાની નથી. કેમ? ખ્યાલ આવ્યો પ્રશ્ન? પોતાને જ્યાં સુધી ઓળખીશું નહીં ત્યાં સુધી જાણવાની, બનવાની, પ્રાપ્ત થવાની, કરવાની કોઈ ઈચ્છાઓ પૂરી નથી થવાની. આપણામાં કંઈક ઈચ્છા હોય જાણવાની વગેરે, એ જાણનારાનું અજ્ઞાન બતાવે છે. આપણે એને વાસ્તવિક સ્વરૂપે ઓળખ્યો નથી. એટલે જાણનારાના સ્વરૂપને ઓળખ્યા વિના ગમે તેટલું જાણવાનો પ્રયત્ન કરીશું, બનવાનો, પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીશું, તો એનો ક્યારેય અંત નથી. કેમ? કારણ કે પ્રયત્ન અજ્ઞાનમાંથી જન્મેલો છે. અજ્ઞાનમાંથી જન્મેલો છે એટલે ખોટો છે. રેતીમાંથી તેલ કાઢવાનો પ્રયત્ન ક્યારે સફળ થશે? અનંત કાળ સુધી રેતીમાંથી તેલ કાઢવાનો પ્રયત્ન કરીશું તો ક્યારેક તો સફળ થશે ને? ક્યારે ના થાય. કેમ? કારણ કે છે જ નહીં. તો એવી રીતે જાણનારાના સ્વરૂપને ઓળખ્યા વિના આપણે જાણવાની ઈચ્છાઓ કરીએ છીએ. એનો અંત કેમ નથી? કારણ કે જાણનારાના સ્વરૂપને ઓળખ્યા અજ્ઞાનમાંથી આ બધું જન્મે છે. જાણનારાના સ્વરૂપના અજ્ઞાનમાંથી જ આ બધું જાણવાની, બનવાની, પ્રાપ્ત કરવાની, શ્રવણની, મનનની, નિધિધ્યાસનની બધી જ ઈચ્છા ક્યાંથી જન્મે છે? જાણનારાના સ્વરૂપના અજ્ઞાનમાંથી જન્મે છે. એ ઈચ્છાઓ ક્યારે પૂરી થાય? યેન અશ્રુતમ શ્રુતમ ભવતી અમતમ મતમ. એટલે કે સાંભળેલું ક્યારે, ન સાંભળેલું ક્યારે સાંભળેલું થઈ જાય. એટલે કે સાંભળવાની ઈચ્છા ક્યારે નિવૃત્ત થઈ જાય? હા, સાંભળવાની ઈચ્છા ક્યારે નિવૃત્ત થાય? જો યેન અશ્રુતમ શ્રુતમ ભવતીનો અર્થ આપણે કર્યો, સાંભળવાની ઈચ્છા નિવૃત્ત થઈ જાય. ક્યારે થાય? હા,
બરોબર. થોડીક સભાનતાપૂર્વક શબ્દ વાપરવો હોય તો સાંભળવાની ઈચ્છા ક્યારે નિવૃત્ત થાય? થોડીક ગેમ જ છે શબ્દોની. હા, હું મને જાણી લઉં. એટલે થોડુંક આપણે સાંભળનારો કોણ છે મારામાં એને જાણતા નથી ને, માટે સાંભળવાની ઈચ્છા થયા કરે છે. સાંભળનારને જ્યારે જાણી લઈશું, સાંભળી લઈશું, આપણામાં શ્રોતા જે છે ને એને જ્યારે ઓળખી લઈશું, શ્રોતા મારા સાચા સ્વરૂપને ન જાણવાને કારણે જ ઉત્પન્ન થયો છે. સાંભળવાની ઈચ્છા કેમ થયા કરે છે? કારણ કે શ્રોતાને ઓળખ્યો નથી. શ્રોતા પોતે અજ્ઞાન કલ્પિત છે. શ્રોતા નામની કોઈ વસ્તુ છે જ નહીં અને માટે જન્મ્યા જ કરે છે. શ્રોતાને ઓળખવાનો છે. શ્રોતા નિવૃત્ત થઈ જશે. શ્રોતા નિવૃત્ત થાય ને તો જ સાંભળવાની ઈચ્છા ન રહે. એટલે સાંભળવાની ઈચ્છા નિવૃત્ત થઈ જાય. સાંભળવાની ઈચ્છા ક્યારે નિવૃત્ત થાય? જ્યાં સુધી શ્રોતા રહેલો છે મારામાં, ત્યાં સુધી સાંભળવાની ઈચ્છા થાય જ. જાણનારો છે ત્યાં સુધી જાણવાની ઈચ્છા થયા જ કરશે. મારામાં મનતા રહેલો છે ત્યાં સુધી મનન કરવાની, તર્કથી યુક્તિપૂર્વકની ઈચ્છા થશે જ. એટલે જાણનારો એટલે શ્રોતા, મંતા, વિજ્ઞાતા હકીકતમાં અજ્ઞાન કલ્પિત છે. એ બધું ઉપાધિ કલ્પિત રૂપ છે અને એ મિથ્યા છે, સાચું નથી. આત્માનું એ ઔપાધિક રૂપ છે. આત્માના નિરુપાધિક સ્વરૂપને, ચૈતન્યના નિરુપાધિક સ્વરૂપને જાણીશું તો જ શ્રોતા નિવૃત્ત થશે. શ્રોતા નિવૃત્ત થશે ને તો સાંભળવાની ઈચ્છા નિવૃત્ત થશે. આપણે સાંભળવાની ઈચ્છા સાથે કંઈ બોધરેશન નથી, એટલે કે એ સાલતી નથી. સાલે છે શ્રોતા. શ્રોતાને ઈચ્છા થયા કરવાની છે. શ્રોતાથી નિવૃત્ત થવાનું છે. આપણામાં જે ઉપાધિ કલ્પિત વસ્તુ છે એનાથી, ચૈતન્યની ઉપાધિ કલ્પિત ઓળખોથી નિવૃત્ત થવું છે. કારણ કે એ સાલ્યા કરે છે આત્માને, ચૈતન્યને પોતાની અલ્પ ઉપાધિ કલ્પિત ઓળખો સાલ્યા કરે છે, ડંખ્યા કરે છે, ખૂંચ્યા કરે છે. અને એનાથી નિવૃત્ત, શ્રોતાને ભૂલવા માટે જ આત્મા છે ને કંઈક ને કંઈક શ્રોતામાં શ્રાવ્ય વિષય ઉમેરવાનો પ્રયત્ન કરે છે અને શ્રોતાથી નિવૃત્ત થવાનો પ્રયત્ન કરે છે. કોણ કરે છે? આત્મા. આપણે હું જ કરું છું આવું બધું. શ્રોતાને મહાન બનાવવા માગું છું, મનતાને મહાન બનાવવા માગું છું, વિજ્ઞાતાને મહાન બનાવવા માગું છું. કંઈક ને કંઈક સાંભળીને, કંઈક ને કંઈક વિચારીને, કંઈક ને કંઈક પ્રાપ્ત કરીને, જાણીને, બનીને આપણે ઉપાધિ કલ્પિત ઓળખોને આવી રીતે પૂર્ણ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. અને એટલા જ માટે આપણે થાકી જઈએ છીએ કે હા બાપા, આટલું જાણું છું, આટલા શાસ્ત્રો ભણ્યો ને હજીએ કેમ પૂર્ણતા નથી મળી? આટલા ઉપનિષદ ભણ્યો, આટલું ગીતા ભણ્યો, આટલું ભાષ્ય ભણ્યો, આટલા પ્રકરણ ગ્રંથ ભણ્યો, પણ ક્યાં કામ કરવાનું છે? જિજ્ઞાસા નિવૃત્ત થવી જોઈએ. જિજ્ઞાસા, જાણનારો કોણ છે આપણામાં એ જ અજ્ઞાન કલ્પિત છે, માટે જિજ્ઞાસા નિવૃત્ત જ નથી થતી. 10મા છોકરાના ઉદાહરણથી ખરેખર આ સમજી શકાય છે. એટલા માટે વિવિધિશા બહુ જ અગત્યની છે. મેં 7મો છેલ્લો પ્રશ્ન લખ્યો તો, હૃદયમાં રહેલી વિવિધિશાનો અભિનય કરો. આપણે શ્વેતકેતુ બનીને આ વસ્તુ કરવાની છે. જેમાં કઠોપનિષદમાં પણ નચિકેતા બનીને વિચાર કર્યો હતો, એવી રીતે આપણે બધાએ આપણામાં રહેલી વિવિધિશાને ઓળખવાની છે. વિવિધિશા આડે બધા પ્રતિબંધો આવી ગયા હોય એને નિવૃત્ત કરવાના છે. ખરેખર હું કોનાથી નિવૃત્ત થવા માગું છું? ખરેખર હું મારી ઉપાધિ કલ્પિત અલ્પ શ્રોતા, મંતા, વિજ્ઞાતા વગેરેથી જ છૂટવા માગું છું. અને એ છૂટવા માટે એને મહાન બનાવવાનો કે શ્રોતાને પૂર્ણ બનાવવાનો પ્રયત્ન કરું છું. શ્રોતા ક્યારે પૂર્ણ ના થાય? શ્રોતા કેમ પૂર્ણ ના થાય? ગમે તેટલું સાંભળે તોય. શ્રોતા ગમે તેટલું સાંભળવાથી પૂર્ણ કેમ ના થાય? नहीं. श्रोता इज ऑलवेज अनकंफर्टेबल एंड अनसेटिस्फाइड. वो क्या कभी भी संतुष्ट नहीं हो सकता. वो મનુષ્યની ખોપરી કેમ રાખે છે મહાદેવ? ખોપરીઓની માળા કેમ પહેરે છે?
એટલે એ બતાવે છે કે અહીં ગમે તેટલું નાખીશું ને કોઈ દિવસ સંતોષ થવાનો નથી. ન વિત્તેન તર્પણીયો મનુષ્ય, ગમે તેટલું શ્રોતામાં નાખીશું સાંભળ શ્રાવ્ય વિષયો, એ ક્યારે પૂર્ણ નથી થવાનો. કેમ? એને ક્યારેય સંતોષ થવાનો જ નથી. કેમ? જવાબ આપી દીધો છે. વિજ્ઞાતામાં ગમે તેટલું જ્ઞાન ઉમેરવાનો પ્રયત્ન કરીશું એને સંતોષ થવાનો જ નથી. એની જિજ્ઞાસા તો બાકી જ રહેવાની છે. શ્રોતામાં હા બરોબર. કોઈ પણ વસ્તુ ક્યારે દસમાની શોધ ક્યારે પૂરી ના થાય? ક્યાં સુધી પોતાને જાણતા નથી ત્યાં સુધી પૂરી જ ના થાય કોઈ દિવસ. શ્રોતામાં સાંભળવાની ઈચ્છા ક્યારે નિવૃત્ત ના થાય? કેમ? કારણ કે પોતે અજ્ઞાન કલ્પિત છે. શ્રોતા અજ્ઞાન કલ્પિત છે એટલે કે ચૈતન્ય આવી રીતે ઉપાધિ કલ્પિત ઓળખ શ્રવણેન્દ્રિય સાથેના તાદાત્મ્યપન્ન વાળું જે ચૈતન્ય છે એ હંમેશા અપૂર્ણ જ રહે. કેમ? કારણ કે પોતે પૂર્ણ હોવા છતાં અલ્પ ઉપાધિ સાથે તાદાત્મ્ય કરીને પોતાને માપે છે અને માટે શ્રાવ્ય વિષયોને શ્રોતા ઉમેરવાનો પ્રયત્ન કરે છે. પોતાનામાં ક્યારેય સંતોષ નહીં મળે. શ્રોતાને ત્યારે જ સંતોષ મળે જ્યારે શ્રોતા એના સ્વરૂપને જાણે. આપણામાં શ્રોતાનું સ્વરૂપ, સાંભળનારો કોણ છે, સાંભળવાની કેમ ઈચ્છા છે એને, જાણનારો કોણ છે, જાણવાની ઈચ્છા કેમ છે. એટલે અજ્ઞાનમાંથી જ સાંભળવાની, જાણવાની, કંઈક કરવાની બધી ઈચ્છાઓ જન્મે છે એવું સમજવાનું છે. એટલે અજ્ઞાનને લીધે જ અકૃતાર્થતા છે, અસ્વીકાર છે, અસંતોષ છે. અને માટે આત્માનું જ્ઞાન, આત્માના સાચા સ્વરૂપનું જ્ઞાન મારા માટે મહત્વનું છે. એને જાણીશ ને તો જ આ બધી ઈચ્છાઓ નિવૃત્ત થઈ જશે. એટલે ન સાંભળેલું સાંભળેલું થઈ જાય. ક્યારે? શ્રોતાના સ્વરૂપને સાંભળીએ એટલે ઓળખી લઈએ, જાણી લઈએ ને તો સાંભળવાની ઈચ્છા જન્મશે જ નહીં, સાંભળવાની જરૂરિયાત રહેશે નહીં અને માટે બધું સાંભળેલું થઈ જશે. યેન અશ્રુતમ શ્રુતમ ભવતી, જેનાથી જે આદેશને સાંભળવાથી ન સાંભળેલું સાંભળેલું થઈ જાય. એટલે શું? જેને જે આદેશને, જે પરમાત્માને, જે આત્માને સાંભળવાથી આવી રીતે મારામાં શ્રોતા નહીં રહે. શ્રોતા ના હોય તો સાંભળવાની ઈચ્છા ના થાય, સાંભળવાની જરૂરિયાતથી મુક્ત થઈ જઈશું અને કોઈ સાંભળવાનો વિષય ના રહે. ટૂંકમાં ત્રિપુટીઓ બધી નષ્ટ થઈ જશે અને આવી રીતે શું કહેવાય, સાંભળવાની જરૂરિયાત નહીં રહે અને માટે બધું સંભળાયેલું થઈ જશે. હા, તો આ પ્રમાણે આદેશ, છાંદોગ્ય ઉપનિષદનો આ આદેશ છે, પ્રતિજ્ઞા છે. યેન અશ્રુતમ શ્રુતમ ભવતી અમતમ મતમ અવિજ્ઞાતમ વિજ્ઞાતમ ઇતિ. ખ્યાલ આવી ગયો? આ બધી જ આપણે કોઈક રીતે આત્મ અકૃતાર્થતા વિચારી અને એના દ્વારા આપણામાં આત્મ અકૃતાર્થતા કોને છે, એ ઉપાધિ કલ્પિત ઓળખને છે, એ ક્યારેય પૂર્ણ ના થઈ શકે. એ અજ્ઞાન કલ્પિત છે અને માટે જ એના સાચા સ્વરૂપને આપણે જાણવું જોઈએ. તો અજ્ઞાન કલ્પિત જે શ્રોતા મનતા વિજ્ઞાતા છે દૂર થઈ જાય. સાંભળવાની, જાણવાની, બનવાની, પ્રાપ્ત કરવાની, જવાની બધી જ ઈચ્છાઓ નિવૃત્ત થઈ જાય, બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય, બધું જણાઈ જાય, સંભળાઈ જાય, પ્રાપ્ત થઈ જાય, બની જાય, આવું બધું કહેવાય. આ બધા શબ્દોને આવી રીતે હા હા અહંકાર છે ને, એટલે એક અહંકાર શબ્દ વાપરું ને તો પછી હા અહંકાર એમ, એટલે એની ડેપ્થ જાણે કે ન પકડાય આપણને. હા બરોબર છે. અહંકાર કરતા આપણે એવું સમજવાનું કે ચૈતન્યનો ઉપાધિ કલ્પિત વેશ કે ઉપાધિ કલ્પિત ઓળખ, એવું આપણે સમજીએ. એટલે એ જ બધો વ્યવહાર કરે છે. ચૈતન્ય ઉપાધિ દ્વારા જ બધો વ્યવહાર કરે છે. તો ઉપાધિને છોડને પણ, ચૈતન્યને આપણે કહીએ આત્માને, એટલે છોડને ઉપાધિ, તો ઉપાધિને છોડતો કેમ નથી? એક વાર શ્રોતા મંદા વિજ્ઞાતા બન્યો આત્મા, ચૈતન્ય બની ગયું એટલે કે પોતાને માન્યું કે હું શ્રોતા છું. પછી એને શ્રાવ્ય વિષયો આટલા વહાલા લાગે ને, ચાલો મારામાં શ્રાવ્ય વિષયો ઉમેરીને હું પૂર્ણ થયું. ઉપાધિ ચૈતન્યને એટલે કે હુંને ઉપાધિ કલ્પિત ઓળખ સાલવી જોઈએ.
એ જ્યાં સુધી ઉપાધિ કલ્પિત ઓળખને સાચી માને છે ને ત્યાં સુધી એની દ્રષ્ટિ બહાર રહે છે કે બહારથી કંઈક ઉમેરીને પૂર્ણ બનવું, બહારથી કંઈક ઉમેરીને પૂર્ણ બનવું. હા, ઈચ્છા થાય થાય. એટલે ઉપાધિ કલ્પિત ઓળખો મારી સાચી નથી, એ મારી વિશ્વસનીય ઓળખ નથી, શ્રોતામંતા વિજ્ઞાતા વગેરે. એટલે મારામાં શ્રોતામંતા વિજ્ઞાતાને સંતોષવાના નથી, શ્રોતામંતા વિજ્ઞાતામાં આહુતિઓ આપવાની નથી. શ્રવણ મનન એટલે જે ટૂંકમાં કહેવાય ને સાંભળવાનું, બનવાનું, પ્રાપ્ત કરવાનું વગેરે બધું એ તો અપૂર્ણ જ રહેવાના છે. કેમ? કારણ કે અપૂર્ણ ઉપાધિને માનવાથી જન્મેલા છે, એટલે અજ્ઞાન કલ્પિત છે, ખોટા દેખાય છે. શ્રોતા મંદા વિજ્ઞાતા નામની કોઈ વસ્તુ સાચી છે જ નહીં, ખોટું દેખાય છે. ઠૂંઠામાં ચોર દેખાય તો એ ચોરથી ડર લાગતો હોય તો ચોરને કેટલું આપણે લાડુ ખવડાવીએ તો એ જરા પ્રસન્ન થાય અને જતું રહે. ગમે તેટલા લાડુ ધરો, ચોર કોઈ દિવસ જાય નહીં, એ જ્ઞાનથી જ જાય. તો એવી જ રીતે આ શ્રોતા મંદા વિજ્ઞાતાને પ્રસન્ન કરવાનું, એને સાચવવાનું, એને અકબંધ રાખવાનું છોડીએ તો પછી આ ઈચ્છાઓ નિવૃત્ત થશે, જાણવાની, બનવાની, પ્રાપ્ત કરવાની વગેરે. પહેલાં તો આમ સમજીએ કે આટલી અકૃતાર્થતા કે આ બધું ઈચ્છાને લીધે છે ને, પણ ઈચ્છાઓ જન્મે છે કેમ? શ્રોતા મંદા વિજ્ઞાતાને લીધે ઈચ્છા જન્મે છે. ચૈતન્યને ઉપાધિ કલ્પિત રૂપથી જ ઈચ્છાઓ જન્મે છે. તો એ આ રીતે સમજવાનું છે. ટૂંકમાં આપણે આદેશ વિશે સરસ રીતે સમજ્યા. હવે એનો કથનનું ભગવઃ સહ આદેશ ભવતી ઇતિ. તો એ આદેશ કેવી રીતે થાય? એકને જાણવાથી બધું જણાઈ જાય, એકને સાંભળવાથી બધું સંભળાઈ જાય, એવું કેવી રીતે ભગવાન હોઈ શકે? આ શ્વેતકેતુનું જે વાક્ય છે એ એની વિવિધિશા સૂચવે છે. હા, તદેતદ અદ્ભુતમ શ્રુત્વા, આવું કંઈક અદ્ભુત આશ્ચર્યકારક સાંભળ્યું. કથનનું એતદ અપ્રસિદ્ધમ અન્ય વિજ્ઞાનેન અન્યદ વિજ્ઞાતમ ભવતી, એકને જાણવાથી બીજું જણાઈ જાય. એવં મન્વાનઃ શ્વેતકેતુ પૃચ્છતિ કથનનું કેન પ્રકારેણ હે ભગવઃ, હે ભગવાન, કથમનું કેન પ્રકારેણ એ આદેશ ભવતી ઇતિ. તો એ આદેશ કેવી રીતે થાય સંભવ? તો હવે 3 દૃષ્ટાંતો આપે છે. યથા સૌમ્ય એકેન મૃત્પિંડેન, ક્યાં ગયું? હા, દેખાય છે બધાને? હા, 4, 5 અને 6 મંત્ર છે. એટલે અને બ્રાહ્મણ ઉપનિષદ છે. અને શું કહેવાય? કંડિકા કહેવાય, ખબર નહીં. તો યથા સૌમ્ય એકેન મૃત્પિંડેન સર્વમ મૃન્મયન વિજ્ઞાતમ સ્યાત વાચારંભણમ વિકારો નામધેયમ મૃત્તિકા ઇત્યેવ સત્યમ. તો આ 4, 5 અને 6 મંત્ર છે. યથા સૌમ્ય, હે પ્રિયદર્શન, એકેન મૃત્પિંડેન એટલે શું? એકેન મૃત્પિંડેન વિજ્ઞાનેન, એ એક મૃતપિંડને જાણવાથી સર્વમ મૃન્મયમ વિજ્ઞાતમ સ્યાત. તો સર્વમ મૃન્મયમ, પછી સર્વમ લોહમયમ. 5મો મંત્ર છે લોહમણી. લોહમણી એટલે શું? કે જે અત્યંત તેજસ્વી વસ્તુ હોય એને લોહમણી કહેવાય. તો તેજસ્વી વસ્તુ શું છે? સુવર્ણ. તો લોહમણીથી સુવર્ણ સમજવાનું છે. તો એ જેવી રીતે સૌમ્ય એક સુવર્ણના પિંડને જાણી લેવાથી સર્વમ લોહમયમ, સર્વમ સુવર્ણમયમ, સુવર્ણના અલંકારો વિજ્ઞાતમ સ્યાત વાચારંભણમ વિકારો નામધેયમ લોહિતમ ઇત્યેવ સત્યમ. સુવર્ણ જ સત્ય છે. ને યથા સૌમ્ય નખ નિકૃંતનેન, નીલકટર જે છે એ અત્યંત ધારદાર વસ્તુ છે. અત્યંત ધારદાર ક્યારે? લોખંડને બનાવી શકાય જ્યારે શુદ્ધ હોય. તો શુદ્ધ લોખંડ એનો અહીંયા નિર્દેશ થયેલો છે. તો જેવી રીતે સર્વમ નખ નિકૃંતનેન એટલે કે શુદ્ધ લોખંડને જાણી લેવાથી સર્વમ કાર્ષ્ણાયસમ, કૃષ્ણ અયસ એટલે કૃષ્ણ અયસ એટલે કાળું લોખંડ એટલે કે શુદ્ધ લોખંડ.
અને એ વિજ્ઞાતમ સ્યાત એટલે કે બધા જ એના શુદ્ધ લોખંડના જેટલા પણ વિકારો છે, કાર્યો છે, એ બધું જણાયેલું થઈ જાય. આ મુખ્ય વાક્ય છે વાચારંભણમ વિકારો નામ ધેયમ કૃષ્ણાયસમ એવ સત્યમ એવમ સૌમ્ય સહ આદેશ ભવતી ઇતિ. તો આ પ્રમાણે આદેશ છે. હવે એનું ભાષ્ય એકવાર જોઈ લઈએ. યથા સ આદેશો ભવતી ઇતિ તત્શુણુ. ચાલો એક મિનિટ. આ એકેન મૃત્પિંડેન એકેન તો મૃત્તિકા ઇત્યેવ સત્યમ, લોહમયમ ઇત્યેવ સત્યમ અને કૃષ્ણાયસમ ઇતિ એવ સત્યમ. તો મૃત્તિકા ઇતિ લખેલું છે, ઇતિ શબ્દ. એ ઇતિ શબ્દ બહુ જ મહત્વનો છે. ઉપાદાન કારણ જ સત્ય છે. એટલે ઇતિ શબ્દથી માટીનું પણ વિકારીપણું એટલે કે ઉપાદાન પણ વિકારી છે એ ભ્રાંતિને દૂર કરવા માટે ઇતિ શબ્દ છે. ઉપાદાન ઇતિ એવ સત્યમ, ઉપાદાન જ સત્ય છે, ઉપાદાન અવિકારી છે. એટલે આપણા તો આવા જગતમાં આપણે શું કહેવાય, બ્રહ્મના કિસ્સામાં સમજવાનું છે અવિકારી. અને માટીના બધા ઘડા શકોરા વગેરે જે છે એ વિકારી છે, પણ માટી તો એવી ને એવી રહે છે દૃષ્ટાંતમાં. એટલે ઇતિ શબ્દથી શું સમજવાનું છે? મૃત્તિકા ઇતિ એવ સત્યમ, કૃષ્ણાયસમ ઇતિ એવ સત્યમ, લોહમયમ ઇતિ એવ સત્યમ, સુવર્ણ ઇતિ એવ સત્યમ. તો ઇતિ શબ્દ શું છે? મૂળ ઉપાદાન જે બધા જ કાર્યોમાં પ્રતીત થાય છે એ સત્ય છે. જે મૂળ ઉપાદાન છે એ સત્ય છે. એટલે ઇતિ શબ્દ મૂળ ઉપાદાનનો નિર્દેશ કરે છે. વસ્તુનું તત્વ બતાવવા માટે અહીંયા ઇતિ શબ્દ છે. ઉપાદાનત્વનું ગ્રહણ કરવા માટે ઇતિ શબ્દ છે. તો ઇતિ શબ્દ આવી રીતે ઉપાદાનનું ગ્રહણ કરે છે. ઉપાદાન જ સત્ય છે, અવિકારી છે એવું બતાવવા માટે ઇતિ શબ્દ છે. માટી રૂપે જ ઘડો સત્ય છે. માટી રૂપે જ ઘડો સત્ય છે. માટી વિનાનો ઘડો વાચારંભણમ વિકારો નામધેયમ. તો વાચારંભણમ વિકારઃ નામધેયમ. નામધેયમ એટલે નામ માત્રમ, કહેવા પૂરતો જ છે, નામ માત્ર છે, કશું જ નથી. જાણે કે કહેવા પૂરતું જ છે એને નામધેયમ કહેવાય. વાચારંભણમ એટલે વાચારંભણમ. તો વાચા જે તૃતીયા વિભક્તિ છે એને ષષ્ઠી અર્થે લેવાની છે. વાણીનું આલંબન માત્ર છે. આરંભણમ આલંબનમ રલયોહો અભેદઃ. સંસ્કૃતમાં ર અને લ નો અભેદ છે. વાચારંભણમ, વાચા તૃતીયા વિભક્તિ વાક શબ્દની, એને ષષ્ઠી અર્થે લેવાની છે. વાણીનું આલંબન, વાણીમાં જ એ આરંભ થયો છે, વાણીનું જ એ આલંબન છે. તો જે વિકાર છે ઘડો વગેરે, ઘડો, ઈંટ, નળિયા, કોડિયા, વિકારો જે છે બધા, એનું અસ્તિત્વ ક્યાં છે? તો વાણીમાં જ એનું આલંબન છે, વાણીમાં જ આરંભ થયેલા છે, વાણીમાં ટકેલા છે. તો ઘડો, ઈંટ, નળિયા, કોડિયા વગેરે ક્યાં છે? વાણીમાં છે. તત્વ તો માટી જ છે. તો એવી જ રીતે સજાતીય વિજાતીય જે કંઈ પણ છે એ હકીકતમાં બ્રહ્મથી જ જન્મ્યું છે. બ્રહ્મ જ એનું ઉપાદાન છે. આપણે એ વસ્તુ સમજવાની છે. તો નામધેય વાચારંભણમ વિકારઃ નામધેયમ. તો આટલા શબ્દો છે. આકાર, જે કંઈ પણ ઘડો વગેરે આકાર છે એને આકૃતિ કહેવાય, વિકાર કહેવાય, કાર્ય કહેવાય. તો આ બધી જ જે વસ્તુઓ છે એ મિથ્યા છે, નામ માત્ર છે, નામધેય છે. એ માત્ર વાણી ઉપર ટકેલી છે. સમગ્ર દૃશ્ય પ્રપંચ આ ઘડો, ઈંટ, નળિયા, કોડિયા જેવો છે. એટલે કે વાણીનું જ એને આલંબન છે. એવું કઈ રીતે કહેવાય વગેરે આપણે સમજવાનું છે. એ બધું નિસ્તત્વ છે. એમાં તત્વ જેવું ઠોસ નક્કરતા કંઈ જ નથી. સમગ્ર દૃશ્ય પ્રપંચ ઠોસ કે નક્કર નથી. એવું કેવી રીતે કહેવાય? આપણે જે આ સોફા, ખુરશી વગેરે પર બેઠા છીએ, ઠોસ નક્કર નથી, બધું વાણી ઉપર જ રહેલું છે. તો આવું સમજવાનું. એટલે કે એનું ઉપાદાન, આપણે જે સોફો સત્ય છે કે મિથ્યા? તો કે સોફો મિથ્યા છે, નામ માત્ર છે, વાણીનું જ એને આલંબન છે. તો સોફામાં સત્ય શું છે?
તો સોપાનું ઉપાદાન જે રૂ વગેરે કહેવાય એ સત્ય છે. તો પછી રૂનું ઉપાદાન એમ કરીને બધા આપણે જે મૂળ ઉપાદાન છે, તો મૂળ ઉપાદાનનું ગ્રહણ કરવા માટે ઇતિ શબ્દ વાપરેલો છે. મૂળ ઉપાદાન જ સત્ય છે. આપણે ઘડો ઈંટ નળિયા કોડિયામાં માટી સત્ય છે, પછી માટીનું પણ સત્ય શું છે, મૂળ ઉપાદાન શું છે, તો એ પ્રમાણે જળનું અગ્નિનું વાયુ આકાશ, પ્રકૃતિ, માયા અને પછી જે બ્રહ્મ છે. એટલે કે હવે આમાં આપણે માટી અને ઘડા વચ્ચેનો સંબંધ સમજવાનો છે. આપણને ઘડામાં સત્ય બુદ્ધિ લાગે છે, કારણ કે ઘડામાં પાણી ભરાય છે, આપણા ઉપયોગમાં આવે છે, વ્યવહાર યોગ્ય છે. ઘડાને આપણે મિથ્યા સમજવા જાણે કે તૈયાર નથી, સ્વીકારવા તૈયાર નથી. સમજીએ છીએ પણ સ્વીકારવા તૈયાર નથી. તો ઘડો અને માટી એ બે વચ્ચેનો સંબંધ સમજવાનો છે. ઘડો અને માટી વચ્ચેના સંબંધને જુદા જુદા વિચારકો જુદી જુદી રીતે સમજાવે છે. નૈયાયિકો, સાંખ્યો, તાર્કિકો, નાસ્તિકો બધા જ કાર્ય અને કારણ વચ્ચેના સંબંધને સમજાવવાનો પ્રયત્ન કરે છે. કારણમાંથી કાર્યની ઉત્પત્તિ કેવી રીતે થઈ, માટીમાંથી ઘડાની જેમ ઉત્પત્તિ થાય છે, તો નાસ્તિકો કે જે કંઈ પણ છે જગતને સત્ય માને છે એ સાચા ઘડાની ઉત્પત્તિ કહે છે. માટીમાંથી સાચો ઘડો જન્મે છે. કુંભારે ચેષ્ટા કરી, મહેનત કરી, માટી લઈ આવ્યો, ચાકડા ઉપર વગેરે અનેક સહકારી સાધનોથી બધું ઘડો બનાવ્યો, માટે ઘડો સાચો છે. ઘડામાં પાણી ભરાય છે, દહીં મેળવાય છે, દૂધ વગેરે બધું જ થાય છે, માટે ઘડો સાચો છે. તો કાર્ય અને કારણનો સંબંધ આવી રીતે માને છે. તાર્કિકો એવું માને છે કે કારણમાંથી નવું જ કાર્ય ઉત્પન્ન થાય છે, જન્મે છે. સાંખ્યો એવું માને છે કારણમાં વિદ્યમાન કાર્ય પ્રગટ થાય છે, અભિવ્યક્ત થાય છે. પરંતુ આવી રીતે સાંખ્યો પણ દ્વૈતીને જ કહેવાય, દ્વૈતવાદીઓ જ કહેવાય, પણ કાર્યને સ્વતંત્ર સત્તાવાળું માને છે. એટલે તાર્કિકો તો કારણ કરતાં સ્વતંત્ર જુદી જ વસ્તુ જન્મે છે એવું માને છે. એટલે માટી કરતાં સ્વતંત્ર કોઈક નવો જ વસ્તુ ઘડો નામની જન્મે છે. સાંખ્યો, પરિણામવાદી વગેરે માને છે કે આવી રીતે માટીમાં કારણમાં અવ્યક્ત રહેલો ઘડો વ્યક્ત થાય છે. પરંતુ એ લોકો પણ આવી રીતે ઘડાને સત્ય માને છે, સ્વતંત્ર સત્તાવાળો માને છે. વેદાંતી આપણો મત શું છે? વિવર્ત ઉપાદાન. એટલે વિવર્ત ઉપાદાન એટલે શું? પોતાનામાં કોઈ પણ પ્રકારનો પરિવર્તન, વિકાર લાવ્યા વિના કાર્ય રૂપે પ્રતીત થવું, નવા નામ અને રૂપમાં પ્રતીત થવું, ઉપાદાનનું નામ અને રૂપમાં પ્રતીત થવું એને વિવર્ત કહેવાય. તો માટી એટલે ઘટાદી કાર્ય જે છે એ માટીમાં કલ્પિત છે, માટીના વિવર્ત છે. માટીમાં આવી રીતે એ બધાની વાસ્તવિકતા તો માટી જ છે. તો વિવર્તવાદ આપણે સમજવાનો છે. વિવર્ત વાચારંભણમ વિકારો નામધેયમ એ વિવર્તવાદનું જ ઉદાહરણ છે. તો વિવર્તવાદની આખી સુંદર આપણે વિચારણા કરવાની છે. જિજ્ઞાસા વિવિધિશા કેવી રીતે જન્મે સાચી એ પણ આપણે જોયું. જિજ્ઞાસા જે છે આપણામાં વિવિધિશુને ઓળખવાનો છે, સમજવાનો છે. આત્મ અજ્ઞાનથી જેને છૂટવું છે ને એને વિવિધિશા જન્મશે. જેને આત્માના અજ્ઞાન સાલે છે ને એ વિવિધિશુ બનવાનો છે. આત્માનું અજ્ઞાન સાલવું જોઈએ, ખૂંચવું જોઈએ, નડવું જોઈએ. મારે હવે આ અજ્ઞાનથી છૂટવું છે, મારે મારા સ્વરૂપના અજ્ઞાનથી મુક્ત થવું છે. તો એ પ્રમાણે આખું સમજવાનું છે. વિવિધિશા સાચી હશે તો આગળના ગ્રંથમાં સુંદર પ્રવેશ થશે. એક આત્માને જાણીશું તો વિદ્વત્તા કૃતાર્થતા છે. અનેક બધા અનાત્માને જાણીશું તો મૂર્ખ કહેવાઈશું અને અકૃતાર્થ જ રહીશું. એટલે એ પ્રમાણે એક આત્માને મારે જાણવો છે. કારણ કે એક આત્માના અજ્ઞાનથી જ આ બધી સમસ્યાઓ છે. શ્રોતા, મનતા, વિજ્ઞાતા બધા ઉપાધિ કલ્પિત રૂપો અપૂર્ણ છે અને એ આ રીતે ચાલ્યા જ કરવાના છે. એનાથી કોઈ દિવસ છૂટી શકવાનું નથી. એટલે એને બાધ જ કરવો પડે. શ્રોતા, મનતા, વિજ્ઞાતાનો જ્ઞાનથી બાધ જ કરવો પડે તો જ એ દૂર થાય.
તો આ પ્રમાણે સાચી વિવિધિશા ઉપાધિ કલ્પિત ઓળખને બાદ કરવાની ઈચ્છા છે, અપવાદ કરવો છે મારે નેતિ વગેરે દ્વારા. તો આ પ્રમાણે બધા જ શાસ્ત્રોનું સંકલન જાણે કે આપણી વિવિધિશા થવી જોઈએ. તો વિવર્તવા વાચારંભણમ વિકારો નામથી એમ એટલું સુંદર વિચાર ભાથું આપે છે આપણને. પાનાના પાના લખી શકાય વાચારંભણમ વિકારો નામધેયમ ઉપર. તો એ પણ સમજવાનો આવતી વખતે પ્રયત્ન કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.